નમસ્કાર. જે લોકો સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હતા એમના માટે ખૂબ જ મોટા અને સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSSB એક જબરજસ્ત ભરતી લઈને આવ્યું છે. તો ચાલો આની બધી જ વિગતોને આપણે એક પછી એક સમજીએ. અને જુઓ, આ કોઈ નાની સૂની ભરતી નથી. આંકડો સાંભળીને જ નવાઈ લાગશે. વર્ગ 3 માટેની કુલ જગ્યાઓ છે કેટલી ખબર છે? 5370 કરતાં પણ વધારે. હા, બિલકુલ સાચું સાંભળ્યું. તો આગળ આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો જોઈશું કે આ ભરતી કેટલી મોટી છે. પછી ગ્રુપ A અને B માં કઈ કઈ જગ્યાઓ છે એ સમજીશું. પછી આવે છે સૌથી મહત્વનો ભાગ, લાયકાત શું છે, અરજી કઈ રીતે કરવાની અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ. ચાલો તો પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. આ જે ભરતી છે એ ગુજરાત ગૌણ સેવા એટલે કે ક્લાસ 3 માટે છે. અને એમાં પણ 2 અલગ અલગ ગ્રુપના પદોનો સમાવેશ થાય છે, ગ્રુપ A અને ગ્રુપ B. હવે આ ભરતીની સૌથી મોટી અને સૌથી ખાસ વાત શું છે ખબર છે? એ છે કે પરીક્ષા માત્ર એક જ આપવાની છે, પણ એનાથી તકો અનેક વિભાગોમાં ખુલે છે. એટલે કે એક જ પરીક્ષાથી ગુજરાતના અલગ અલગ સરકારી વિભાગોમાં નોકરી મળવાનો ચાન્સ છે. ખરેખર એક પરીક્ષા અને તકો હજારો. ચાલો તો હવે એ જોઈએ કે આટલી બધી જગ્યાઓ છે તો એ કયા કયા પદો માટે છે. ગ્રુપ A અને ગ્રુપ B માં કઈ કઈ પોસ્ટ્સ આવેલી છે એની વાત કરીએ. જુઓ, આ ભરતીને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલું છે ગ્રુપ A. આમાં થોડી સિનિયર પોસ્ટ છે, જેમ કે સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, જેમાં જવાબદારીઓ થોડી વધારે હોય છે. અને બીજું છે ગ્રુપ B. આમાં મોટાભાગે જુનિયર ક્લાર્કની પોસ્ટ છે, જે સરકારી નોકરીમાં પ્રવેશવા માટેનું કહી શકાય કે પહેલું અને સૌથી સારું પગથિયું છે. હવે આંકડા પર નજર કરીએ. જગ્યાઓ કયા ગ્રુપમાં કેટલી છે? તો ગ્રુપ B માં થોડી વધારે જગ્યાઓ છે, પૂરી 3005. અને ગ્રુપ A માં પણ કંઈ કમ નથી, એમાં 2365 જગ્યાઓ છે. એટલે બંને ગ્રુપમાં ભરપૂર તકો રહેલી છે. ચાલો હવે ગ્રુપ A ની અંદર જરા ઊંડા ઉતરીએ. આમાં સૌથી મોટો હિસ્સો કોનો છે? તો એ છે રેવન્યુ ક્લાર્ક એટલે કે મહેસૂલી ક્લાર્કનો, આખા 1600 પદો. એના પછી સિનિયર ક્લાર્કની 503 જગ્યાઓ, હેડ ક્લાર્કની 134 અને સમાજ કલ્યાણ નિરીક્ષકની 125 જગ્યાઓ પણ છે. આ બધા જ બહુ મહત્વના પદો છે. અને હવે ગ્રુપ B. અહીં તો મુખ્યત્વે એક જ પદ પર ફોકસ છે, પણ એ એટલું મોટું છે કે લગભગ અડધી ભરતી એ જ છે. એ છે જુનિયર ક્લાર્ક. આ એક જ પદ માટે 3000 કરતાં પણ વધારે ખાલી જગ્યાઓ છે, જે અલગ અલગ સરકારી ઓફિસોમાં ભરવામાં આવશે. ચાલો, પદોની વાત તો થઈ ગઈ, પણ હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. આ પદો માટે કોણ અરજી કરી શકે છે? એટલે કે લાયકાતના માપદંડો શું છે? એમાં પણ સૌથી પહેલાં વાત કરીએ ઉંમરની. વયમર્યાદા શું રાખવામાં આવી છે? જુઓ, નિયમ બહુ સ્પષ્ટ છે. જે દિવસે અરજી કરવાની છેલ્લી તારીખ છે, એટલે કે 20 ફેબ્રુઆરી 2026ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 35 વર્ષની. આ જનરલ કેટેગરી માટે છે. પણ હા, ઓપલી વયમર્યાદામાં છૂટછાટ પણ છે. જેમ કે જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારોને અને અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટ મળશે. અને જે અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો છે એમને તો 10 વર્ષની છૂટ છે. પણ એક વાત યાદ રાખવાની કે કોઈ પણ સંજોગોમાં મહત્તમ ઉંમર 45 વર્ષથી વધવી ન જોઈએ. આ નિયમને કારણે ઘણા બધા ઉમેદવારો અરજી કરવા માટે લાયક બની જશે. ઉંમર સિવાય બીજી બેઝિક શરતો પણ છે. એક તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ, અને બીજું જે પણ એજ્યુકેશનના, કાસ્ટના કે બીજા જરૂરી સર્ટિફિકેટ્સ છે એ બધા જ ઓરિજિનલ, અરજી કરતી વખતે હાથવગા હોવા જોઈએ, કેમ કે ફોર્મમાં એમાંથી જોઈને વિગતો ભરવાની હોય છે. સારું, તો લાયકાતની વાત સમજાઈ ગઈ. હવે સૌથી પ્રેક્ટિકલ વાત, આ નોકરી માટે એપ્લાય કઈ રીતે કરવું? ચાલો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈએ. સૌથી પહેલાં તો તારીખો. આ તારીખો કેલેન્ડરમાં અત્યારથી જ માર્ક કરી લેજો. ઓનલાઈન અરજીઓ ફેબ્રુઆરી 2026ની શરૂઆતમાં ચાલુ થશે અને છેલ્લી તારીખ છે 20 ફેબ્રુઆરી 2026 રાત્રે 12 વાગ્યા પહેલાં. પણ સલાહ એ જ છે કે છેલ્લી ઘડી સુધી રાહ જોવી જ નહીં. અરજી કરવાની પ્રોસેસ બહુ જ સીધી સાધી છે. ગુજરાત સરકારના ઓજાસ પોર્ટલ પર જવાનું છે. ત્યાં જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું.
એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બધી જ માહિતી પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સમાંથી જોઈને જ ભરવી. એક પણ ભૂલ ન થાય એ માટે ફાઇનલ સબમિટ કરતા પહેલા બધું 2 વાર ચેક કરી લેવું. અને હા, ફોર્મ ભરાઈ જાય પછી જે કન્ફર્મેશન નંબર આવે એને સાચવીને રાખવો. ચાલો, તો હવે આપણે છેલ્લા અને સૌથી અગત્યના ભાગ પર આવી ગયા છીએ. કેટલીક એવી સૂચનાઓ છે જેનું પાલન નહીં કરો તો બધી મહેનત પર પાણી ફરી શકે છે. તો અરજી રદ ન થાય એના માટે શું ધ્યાન રાખવું એ જોઈએ. જુઓ, આ વાત ખુદ બોર્ડ વારંવાર કહે છે, અને એ છે કે અરજી કરતા પહેલા આખી જાહેરાતને શબ્દે શબ્દ ધ્યાનથી વાંચી લેવી. આમાં જરાય આળસ ન કરવી, કારણ કે નાની એવી ભૂલ પણ ઉમેદવારી રદ થવાનું કારણ બની શકે છે. તો ઉમેદવારોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે? એક ચેકલિસ્ટ જેવું બનાવી લઈએ. પહેલું, જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવો એ હંમેશા ચાલુ રાખવો, કારણ કે બધા અપડેટ્સ એના પર જ આવશે. બીજું, GSSBની ઓફિશિયલ વેબસાઇટ નિયમિતપણે ચેક કરતા રહેવો. અને ત્રીજું, સૌથી મહત્વનું, ફોર્મમાં જે પણ માહિતી ભરો એ ઓરિજિનલ સર્ટિફિકેટ સાથે એકદમ મેચ થવી જોઈએ. હવે સવાલ એ થાય કે આ બધું આટલું જરૂરી કેમ છે? કારણ બહુ સિમ્પલ છે. માની લો કે ફોન નંબર બદલાઈ ગયો તો બોર્ડ તરફથી આવતો કોઈ ઇમ્પોર્ટન્ટ મેસેજ, જેમ કે પરીક્ષાની તારીખનો મેસેજ, એ ચૂકી જવાય. અથવા ફોર્મમાં નામની સ્પેલિંગ ખોટી હોય તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે અરજી કેન્સલ થઈ શકે છે. એટલે જ આ બધી સાવચેતી બહુ જ જરૂરી છે. તો આ હતું જાહેરાત ક્રમાંક 378/2025-26નું એક સરળ વિશ્લેષણ, જેમાં આપણે મુખ્ય બધી બાબતોને આવરી લીધી. પણ એક વાત હંમેશા યાદ રાખજો કે આ ફક્ત એક ગાઈડન્સ માટે છે. સૌથી સાચી અને સંપૂર્ણ વિગતો માટે તો ઓફિશિયલ નોટિફિકેશન જ વાંચવું. તો હવે 5300થી પણ વધારે સરકારી જગ્યાઓ સામે છે. હવે વિચારવાનો સમય એ છે કે આમાંથી કઈ તક પોતાના ભવિષ્ય માટે સૌથી યોગ્ય છે. પોતાના રસ અને લાયકાતને ધ્યાનમાં રાખીને પદ પસંદ કરવાનું છે અને આજથી જ તૈયારીમાં લાગી જવાનું છે. તમામ ઉમેદવારોને ખૂબ શુભેચ્છાઓ.